વિરામ બાદ નજર મહત્વપૂર્ણ સમાચાર પર કરીએ તો અમદાવાદમાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। એસપી રિંગ રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। એક કારમાંથી બિયર અને દારૂની બોટલો મળી આવી છે। 30 થી 40 પેટી દારૂ અને બિયરની બોટલ મળી આવી છે। એક કાર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો છે। અમદાવાદમાં અકસ્માતનો આ બનાવ જેમાં 3 લોકોના મોત નિપજ્યા છે। આ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 3ના મોત એસપી રિંગ રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। એક કારમાંથી બિયરની અને દારૂની બોટલો પણ મળી આવી છે। તો 30 થી 40 પેટી બિયર અને દારૂની બોટલ મળી આવી છે। એક કાર ચાલકને ઈજા પહોંચી છે, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, પરંતુ 3 લોકો કે જેમના મોત થયા છે। આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અમદાવાદમાં કે જ્યાં 3 લોકોના મૃત્યુ થયા છે। એસપી રિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા આશુતોષ અમારી સાથે લાઈવ છે। આશુતોષ, અમદાવાદના એસપી રિંગ રોડ પર જે અકસ્માતની આ ઘટના સામે આવી, શું વધુ અપડેટ? ક્યારે અકસ્માત સર્જાયો? કેટલા લોકો આ ગાડીમાં સવાર હતા? વૈભવી, ગુજરાતમાં દારૂબંધીની પ્રોહિબિશનની મોટી વાતો તો કરવામાં આવે છે, પરંતુ આજે ફોર્ચ્યુનર ગાડી છે તેમાં જ દારૂની ખેપ જે છે તે મારવામાં આવતી હતી। તમે આ કારની હાલત જે છે તે જોઈ શકો છો કે એક બુટલેગર જે છે તે ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરીને જઈ રહ્યો હતો અને તે જ સમયે અકસ્માત જે છે તે સર્જાયો હતો। લગભગ રાત્રિના 3 વાગ્યાની આસપાસની આ ઘટના છે, જેમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે જે છે તે અકસ્માત થયો હતો અને અકસ્માતમાં 3 લોકો જે છે તેના મોત થયા છે। થારમાં જે ચાલક હતો તે ચાલકને હાલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે કેટલી જોરદાર ટક્કર હતી કે જેમાં સમગ્ર ગાડી જે છે તે ડેમેજ થઈ ચૂકી છે અને અંદર વિદેશી દારૂ અને બિયરની બોટલો જે છે તે પણ મળી આવી છે। અંદર ખાસ કરીને એક ગ્રીલ પણ જે છે પેનલ પણ તૈયાર કરવામાં આવી હતી દારૂ ભરવા માટે। હાલ આ ફોર્ચ્યુનર ગાડીને અહીંયાથી હટાવવાની પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને જે એનો બુટલેગરનું નામ જે છે તે હજુ સુધી બહાર નથી આવ્યું કે આ બુટલેગર કોણ હતો, ક્યાં રહેતો હતો, પરંતુ મોડી રાત્રે જે ખેપ મારતો હતો તે જ સમય દરમિયાન અકસ્માત જે તે સર્જાયો હતો। એની જે સ્પીડ હતી અને જે સ્પીડથી આ ગાડી અથડાઈ છે અને જેની હાલત એ ગાડીની થઈ છે તેના પરથી સમજી શકાય છે કે કેટલી જોરદાર ટક્કર જે છે તે આમાં વાગી હશે। હાલમાં તમામ જે મટીરિયલ્સ જે હતું, દારૂ જે હતો તે અહીંથી કાઢી દેવામાં આવ્યો છે। પોલીસે તમામ જે મુદ્દામાલ હતો તે કબજે કરી લીધો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે થાર છે, થારને પણ દ્રશ્યો આપણે બતાવશું કે કયા પ્રકારથી આ થાર જે છે તે જોવા મળી રહી છે। થારના પણ દ્રશ્યો બતાવશું કે કયા પ્રકારથી થાર જે છે તે 50 થી 60 ફૂટ જે છે તે દૂર ફંગોળાઈ હતી। આ જોઈ શકાય છે કે ફોર્ચ્યુનર કાર જે છે તે અહીંયા અથડાઈ હતી અને ત્યારબાદ ફરી એવા જે છે તેણે પલટી મારી હતી અને 3 લોકો જે છે તેના મોત થઈ ચૂક્યા છે। થાર પણ બતાવશું કે રિંગ રોડથી ઉછળીને સીધી જ એ સર્વિસ રોડ ઉપર જે છે તે પડી હતી। એનો ચાલક છે વિરમગામનો રહેવાસી હોવાનું જે છે તે સામે આવ્યું છે। કાઠી એનું નામ છે, સુરેશ કાઠી કરીને એનો ચાલક હતો, તે ઈજાગ્રસ્ત થયો છે અને હાલમાં તેનો પરિવાર પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે। ખૂબ જ ગંભીર ઈજાગ્રસ્ત જે છે તે થયો છે, એટલે સમજી શકાય છે કે આ રફતાર જે છે આ ગાડીની કેટલી હશે કે સમગ્ર ગાડી જે છે તે પણ જે રિંગ રોડથી ઉછળીને સર્વિસ રોડ ઉપર જે છે તે આવી પહોંચી છે। કારનો નંબર જે છે, નંબર પ્લેટ પણ ઉખડી ચૂકી છે, સમગ્ર ગાડી છે એ પણ ડેમેજ થઈ ચૂકી છે। ત્યારે સમજી શકાય છે કે કેટલો આ ગંભીર અકસ્માત થયો છે। ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે અમદાવાદની પોલીસ જે છે તે શું કરી રહી હતી, કારણ કે રાતના પેટ્રોલિંગ જે છે એટલું જ મહત્વનું છે અને પેટ્રોલિંગ ન કરતા ક્યાંક ને ક્યાંક આ રીતે લોકો દારૂની ખેપ મારતા હોય છે અને ગંભીર અકસ્માતો જે છે તે સર્જાતા હોય છે। જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે અમદાવાદમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, 3 લોકોના મોત થયા છે।